Hello friends, let us see some more examples of 5.2. Example 7. હવે આ ક્વેશ્ચનમાં y ઇક્વલ ટુ 2 ઇન્ટુ cot x સ્ક્વેરનો રૂટ આ રીતે આપણને ફંક્શન આપ્યું છે, બરાબર. હવે વી આર સપોઝ ટુ ફાઇન્ડ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x. તો હવે આ ફંક્શનને પહેલાં આપણે આ રીતે લખી દઈએ. જે રૂટ છે એને પાવરમાં લખીએ તો cot x સ્ક્વેરનો 1/2 પાવર, cot x સ્ક્વેરનો 1/2 પાવર કહેવાય. હવે આપણે ડેરિવેટિવ કરીએ બે બાજુ. yનું ડેરિવેટિવ dy બાય dx અને બીજી બાજુ કોએફિશિયન્ટ એઝ ઇટ ઇઝ cot x સ્ક્વેરનો 1/2 પાવર છે. હવે એનું ડેરિવેટિવ કરીએ તો પાવરમાં 1/2 છે, 1 સિવાયનો કોઈ પણ પાવર હોય ને એટલે આપણે પહેલાં પાવર રૂલ યુઝ કરવાનું. દેટ ઇઝ x રેઝ ટુ n હોય તો આપણે એનું ડેરિવેટિવ કરીએ તો શું થાય, n ઇન્ટુ x રેઝ ટુ n માઇનસ 1. એકોર્ડિંગલી હવે cot x સ્ક્વેર 1/2 છે તો પાવર આગળ, પાવરમાં એક ઓછું, 1/2 આગળ, અને cot x સ્ક્વેરનો પાવર એમાં 1 લેસ, 1/2 માઇનસ 1, પાવરમાં -1 કરવાના તો હાફ -1 એટલે -હાફ થશે. તો cot x સ્ક્વેરના પાવરમાં -હાફ. આ થયું પાવર રૂલ, આ ફોર્મ્યુલા પ્રમાણે, પાવર રૂલ પ્રમાણે. હવે ચેન રૂલ જ એપ્લાય થશે ઇન્ટુ કરીને. પાવર રૂલ પછી અંદરના ફંક્શનનું તો cot x સ્ક્વેરનું ડેરિવેટિવ તો એમાં પહેલાં કોટનું થાય ને પછી x સ્ક્વેરનું થાય. તો કોટનું ડેરિવેટિવ માઇનસ cos x સ્ક્વેર x, તો માઇનસ cos x સ્ક્વેર. હવે અહીંયા એક્સની જગ્યાએ x સ્ક્વેર છે એટલે cos x સ્ક્વેર x સ્ક્વેર અંદર બ્રેકેટમાં. બરાબર, એટલે કોટનું ડેરિવેટિવ થઈ ગયું માઇનસ cos x સ્ક્વેર x સ્ક્વેર. પછી હજુ ઇન્ટુ કરીને કોટની અંદરનું જે છે એ પણ એક ફંક્શન જ છે એટલે એનું પણ થશે છેલ્લે. સો x સ્ક્વેરનું 2x. બરાબર, તો આ રીતે આખું ડેરિવેટિવ થાય. પહેલાં પાવર રૂલ, પછી કોટનું ડેરિવેટિવ, પછી x સ્ક્વેરનું ડેરિવેટિવ. તો હવે જો dy બાય dx ઇક્વલ ટુ આ 2 કેન્સલ થઈ જાય ઉપર નીચે. હવે cot x સ્ક્વેરનો -1/2 પાવર છે, નેગેટિવ પાવર છે એટલે ડિનોમિનેટરમાં લખાઈ જશે 1 cot x સ્ક્વેર ઇન્ટુ કરીને માઇનસ cos x સ્ક્વેર ઇન્ટુ 2x છે. બરાબર, તો આ 2x માઇનસ સાથે આગળ લખી દઈએ -2x. હવે cosec સ્ક્વેર છે ને, તો તમને ખબર છે cosecનું રેસિપ્રોકલ 1/sin થાય એટલે cosec સ્ક્વેરનું 1/sin સ્ક્વેર થશે. તો આને સાઇનમાં લખી દઈએ રેસિપ્રોકલમાં એટલે અપોન cosec સ્ક્વેરનું sin સ્ક્વેર થવાનું ને અપોનમાં, એટલે sin સ્ક્વેર x સ્ક્વેર. બરાબર, સાઇનમાં કન્વર્ટ કરી દીધું. તો આ સ્ટેપ આખું આ રીતે આવી ગયું. આ 2x માઇનસ 2x આગળ લખી દીધા, cos x સ્ક્વેરનું રેસિપ્રોકલ થઈ ગયું, અને આ cot x સ્ક્વેરનો નેગેટિવ પાવર હતો એટલે એ નીચે જતું રહ્યું cot x સ્ક્વેર, હા, રેઝ ટુ 1/2. cot x સ્ક્વેરનો પાવર 1/2 થશે, નીચે આવશે એટલે. હવે આને આપણે આગળ સિમ્પ્લિફાય કરવું છે. તો જુઓ, cot એટલે cos અપોન સાઇન કહેવાય, તો આપણે એને એ પ્રમાણે લખી દઈએ cos અપોન સાઇન. ન્યુમરેટરમાં -2x હતા અને ડિનોમિનેટરમાં કોટની જગ્યાએ આપણે cos અપોન સાઇન લખી દીધું એટલે cos x સ્ક્વેર અપોન
સાઇન એક્સ સ્ક્વેર અને એને રૂટમાં પાવર 1/2 છે એટલે એને રૂટ લખ્યો. હવે ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ સ્ક્વેર છે, બરાબર. સ્ક્વેર પાવર છે એટલે હું શું કરું છું, પાવર છૂટો પાડીને લખું છું. સાઇન એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન એક્સ સ્ક્વેર, બરાબર. સ્ક્વેર હતા એટલે પાવર છૂટો પાડે. હવે જુઓ, આ ડિનોમિનેટરમાં અહીંયા રૂટની નીચે પણ સાઇન એક્સ સ્ક્વેર છે, બરાબર. તો આ નીચેની ટર્મ છૂટી પાડીએ તો ડિનોમિનેટર ઓફ ડિનોમિનેટર છે એટલે એ ઉપર જશે. એટલે -2x ઇન્ટુ સાઇન એક્સ સ્ક્વેરનો રૂટ અને અપોનમાં આ રૂટ કોસ એક્સ સ્ક્વેર છે, રૂટ કોસ એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન એક્સ સ્ક્વેર, સાઇન એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન એક્સ સ્ક્વેર. હવે જો ઉપર રૂટ હોય અને જે 2 હોય તો આપણે શું કરીએ છીએ, √2 એટલે 2 થાય ને, એટલે 1/√2 કહેવાય ને, બરાબર. આ રૂટ વડે નીચેની ટર્મ કેન્સલ થાય એટલે 1/√2 થઈ જાય. તો એ જ પ્રમાણે અહીંયા રૂટ સાઇન એક્સ સ્ક્વેર છે, નીચે સાઇન એક્સ સ્ક્વેર છે. તો રૂટ વડે નીચે કેન્સલ કરીએ એટલે નીચે રૂટ આવી જાય. આ એક ટર્મ માટે એવું થશે, બરાબર. નીચે રૂટ આવી જશે. કોસ એક્સ સ્ક્વેરનો રૂટ ઇન્ટુ સાઇન એક્સ સ્ક્વેરનો રૂટ ઇન્ટુ સાઇન એક્સ સ્ક્વેર. હવે જુઓ, આ બે ટર્મ રૂટમાં છે અને વચ્ચે પ્રોડક્ટ છે, મલ્ટિપ્લિકેશન. તો મલ્ટિપ્લિકેશન હોય અને બે ટર્મ આ રીતે અલગ અલગ રૂટમાં હોય તો બેવને કોમન રૂટમાં લખી શકાય. -2x, જો વિલ રાઇટ લાઈક ધીસ, સાઇન એક્સ સ્ક્વેર ઇન્ટુ કોસ એક્સ સ્ક્વેર હોલ રૂટ, બેવનો કોમન રૂટ લખી દીધો, ઇન્ટુ સાઇન એક્સ સ્ક્વેર. આ રૂટની બહાર છે. હવે જુઓ, જ્યારે જે સાઇન અને કોસ મલ્ટિપ્લિકેશનમાં હોય તો આપણે પેલું ફોર્મ્યુલા એપ્લાય થશે. સાઇન 2x એટલે 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. હવે સાઇન અને કોસ મલ્ટિપ્લિકેશનમાં આ આગળ 2 નથી, ખાલી અહીંયા મલ્ટિપ્લિકેશન તો છે પણ આગળ જો 2 આવી જાય તો આ ફોર્મ્યુલા થઈ જાય સાઇન 2x નો. 2 સાઇન એક્સ કોસ એક્સ એટલે સાઇન 2x. તો અહીંયા આપણે આવું કરીએ, જો 2 મલ્ટીપ્લાય કરો અને 2 ડિવાઈડ કરો. આ રૂટની અંદર જ આપણે મલ્ટીપ્લાઇંગ એન્ડ ડિવાઇડિંગ બાય 2 એટલે 2 સાઇન ઇન્ટુ કોસ એટલે સાઇન 2x પ્રમાણેનું ફોર્મ્યુલા ફોર્મ થઈ જશે. અને આ જે ડિનોમિનેટરમાં 2 હવે રહ્યો એ જશે ઉપર, કારણ કે ડિનોમિનેટર ઓફ ડિનોમિનેટર છે અને આ 2 રૂટની અંદર જ છે પાછા, એટલે √2 ઉપર લખાઈ જશે. જો -2√2x, બરાબર. નીચેનો √2 ઉપર જતા રહ્યા અને 2 સાઇન ઇન્ટુ કોસનું ફોર્મ્યુલા થઈ ગયું સાઇન 2x પ્રમાણે. ખાલી અહીંયા એક્સની જગ્યાએ આપણે એક્સ સ્ક્વેર છે એટલે સાઇન 2x સ્ક્વેર થઈ જાય ફોર્મ્યુલા. સાઇન 2x સ્ક્વેર રૂટમાં તો ખરું જ, ઇન્ટુ સાઇન એક્સ સ્ક્વેર, બરાબર. તો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. ઓકે ફ્રેન્ડ્સ, સ્ટેપ્સ આના થોડા ધ્યાનથી લખવાના છે. સમ ઇઝી છે, ખાલી એકવાર મેથડ જોવી પડે. Now friends, question 9 of exercise 5.2. Here fx equal to modulo x minus 1 is given function and we have to check whether the function is differentiable at x equal to 1 or not. તો હવે સૌથી પહેલા ડેરિવેટિવની લિમિટવાળી ફોર્મ્યુલા એકવાર જોઈ લઈએ અને કન્સેપ્ટ જરા ડિસ્કસ કરી લઈએ.
તો જો એક સ્પેશિયલ નોટ છે કે બાય ડેફિનેશન ડેરિવેટિવ ઇઝ ગિવન એઝ એફ ડેશ એક્સ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપોન એચ. બરાબર, પહેલાં એક્સ પ્લસ એચ આવે અને પછી એક્સ આવે. હવે એવું જ બીજું લિમિટવાળું ફોર્મ્યુલા છે, લિમિટ વિચ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ લિમિટ ટી ટેન્સ ટુ એક્સ એફ ટી માઇનસ એફ એક્સ અપોન ટી માઇનસ એક્સ. તો આ લિમિટની ફોર્મ્યુલા છે ડેરિવેટિવ માટે. ઇટ ઇઝ કોલ્ડ ડેફિનેશન ઓફ ડેરિવેટિવ. બરાબર. હવે જ્યારે બી કોઈ સમ ડિફરન્શિયેબલ છે કે નહીં એવું ચેક કરવાનું આવે ને ત્યારે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. તમે આ એફ ટી માઇનસ એફ એક્સ વાળી યુઝ કરી શકો અથવા એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ વાળી યુઝ કરી શકો. બેમાંથી ગમે તે એક ફોર્મ્યુલા ચાલે. એન્ડ ધેર ઇઝ વન કન્ડિશન ફોર ડિફરન્શિયેબિલિટી. બરાબર, જે રીતે કન્ટિન્યુટી માટે લેફ્ટ હેન્ડ લિમિટ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ લિમિટ હોવું જોઈએ એ રીતે ડિફરન્શિયેબિલિટી માટે લેફ્ટ હેન્ડ એચ ટેન્સ ટુ 0 પ્લસ છે ને, એટલે રાઇટ હેન્ડ ડેરિવેટિવ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ. જો આ રીતે છે, લિમિટ એચ ટેન્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપોન એચ should be equal to limit h tends to 0 minus of f of x plus f of x minus h minus fx upon h. और આ જે બીજી ફોર્મ્યુલા હતી એના પ્રમાણે લખીએ તો લિમિટ t ટેન્સ ટુ x પ્લસ એફ ટી માઇનસ એફ એક્સ અપોન ટી માઇનસ એક્સ should be equal to limit t tends to x minus ft minus fx upon t minus x. આ જે ઉપરની ફોર્મ્યુલા છે એમાં જો h tends to 0 પ્લસ એટલે રાઇટ હેન્ડ લિમિટ હોય ને ત્યારે f of x પ્લસ h થશે અને લેફ્ટ હેન્ડ લિમિટ હોય h tends to 0 માઇનસ હોય ને ત્યારે f of x માઇનસ h થશે. એટલે આમાં શું કરીએ છીએ ખબર છે, રાઇટ હેન્ડ લિમિટ એટલે એક્સની રાઇટ સાઈડ, એક્સની રાઇટ સાઈડ કોઈ વેલ્યુ લખવી છે નજીકની તો એક્સ પ્લસ એચ લખાય અને એક્સની લેફ્ટ સાઈડ લખવી છે તો એક્સ માઇનસ એચ લખાય. તો ધીસ ઇઝ ધ કન્ડિશન ફ્રોમ વિચ વી કેન સે ધેટ ફંક્શન ઇઝ ડિફરન્શિયેબલ ઓર નોટ. આ ઇક્વલ હોય તો લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ ડેરિવેટિવ હોય તો ફંક્શન ડિફરન્શિયેબલ છે એવું કહેવાય એટ પર્ટિક્યુલર એક્સ વેલ્યુ. અધરવાઇઝ ફંક્શન ઇઝ નોટ ડિફરન્શિયેબલ. તો આપણે આ જ ચેક કરીએ ક્વેશ્ચન 9માં. ફંક્શન આપણને આપ્યું છે એફ એક્સ ઇક્વલ ટુ મોડ્યુલસ એક્સ માઇનસ 1. હવે મોડ્યુલસ છે એટલે જો એમાં બે કન્ડિશન પહેલાં તો આવે. ધેરફોર હવે અહીંયાથી સમ ચાલુ કરીએ છીએ. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ માઇનસ 1 મોડ્યુલસ પોઝિટિવ, મોડ્યુલસની વેલ્યુ પોઝિટિવ છે ઇફ x minus 1 is greater or equal 0. બરાબર, ગ્રેટર ઓર ઇક્વલ 0 હોય તો મોડ્યુલસની બહાર આવે એટલે પોઝિટિવ થઈ જાય. ઓર x minus 1 is negative when x minus 1 is less than 0. આ મોડ્યુલસ પરથી લખ્યું. બરાબર, પોઝિટિવ ઓર નેગેટિવ ઇટ કેન બી એકોર્ડિંગ ટુ કન્ડિશન. હવે આ જે નેગેટિવ વેલ્યુ છે ને એને આપણે આ રીતે પણ લખી શકીએ. જો x માઇનસ 1 વેર x માઇનસ 1 ગ્રેટર ઓર ઇક્વલ 0 ઓર વાત બહાર નેગેટિવ છે એટલે અંદર હું ઇન્ટરચેન્જ કરી દઉં, x માઇનસ 1ની જગ્યાએ 1 માઇનસ x લખી દઉં તો આ બહાર માઇનસ લખવાની જરૂર નથી. તમે વેલ્યુને ફ્લિપ કરી દીધી છે. બરાબર, તો માઇનસ બહાર લખવાની નથી જરૂર. x minus 1 less than 0. તો આપણને જે ફંક્શન આપ્યું એના આ રીતે બે પાર્ટ્સ લખાય બીકોઝ ઓફ મોડ્યુલસ. હવે આપણે બે કન્ડિશન પ્રમાણે લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ અને રાઇટ હેન્ડ ડેરિવેટિવ લખીશું, પછી જોઈશું બે ઇક્વલ છે કે નહીં. બરાબર, નાઉ સી એઝ વી નો ધેટ હવે આપણે x ઇક્વલ ટુ 1 આગળ જોવાનું છે એટલે એટ x ઇક્વલ ટુ 1 f ડેશ 1
ડેરિવેટિવની લિમિટવાળી ફોર્મ્યુલા 1 માટે, તો લિમિટ x ટેન્સ ટુ 1 fx માઇનસ f ઓફ 1 અપોન x માઇનસ 1, બરાબર, અને રિઝલ્ટ 1 આપો. એટલે આ પહેલાં આપણે જસ્ટ એક ફોર્મ્યુલા લખી ડેફિનેશન પ્રમાણે. હવે આપણે રાઇટ હેન્ડ ડેરિવેટિવ લખીશું. એટલે એફ ડેશ 1 છે તો એના પરથી રાઇટ હેન્ડ ડેરિવેટિવ લખવું હોય ને તો એફ ડેશ 1 પ્લસ, it is written like this, f dash 1 plus, તો લિમિટ x tends to 1 પ્લસ, પછી આ જે પાર્ટ છે એ એવો જ આવશે fx માઇનસ f ઓફ 1 અપોન x માઇનસ 1. હવે જો x tends to 1 પ્લસ એટલે રાઇટ હેન્ડ લિમિટ, તો આ બે કન્ડિશનમાંથી ગ્રેટર દેન 0 વાળી જે છે એ રાઇટ હેન્ડ લિમિટ માટે આવશે. ગ્રેટર દેન 0 એટલે એમાં 1 આવે, આ રેન્જની અંદર 1 આવશે. સો x માઇનસ 1 ગ્રેટર દેન 0 વાળી કન્ડિશન એપ્લાય થાય તો એમાં ફંક્શન શું છે x માઇનસ 1, એટલે fxની જગ્યાએ x માઇનસ 1 લખાય. તો જો લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ fx એટલે x માઇનસ 1 રાઇટ હેન્ડ માટે, રાઇટ હેન્ડ સાઈડ માટે, માઇનસ f ઓફ 1. તો આપણને જે ઓરિજિનલ ફંક્શન આપ્યું છે એમાં જ વિચારો, બરાબર. આપણે f ઓફ 1 જોઈએ છે, xની જગ્યાએ 1 મૂકી દઉં તો આપણને f ઓફ 1 મળી જાય. એટલે 1 માઇનસ 1 0, f ઓફ 1 ની વેલ્યુ 0, બરાબર, અપોન x માઇનસ 1. હવે x માઇનસ 1 માઇનસ 0 એટલે x માઇનસ 1 જ કહેવાય. તો x માઇનસ 1 અપોન x માઇનસ 1, ઉપર બી x માઇનસ 1 નીચે બી x માઇનસ 1, તો શું થઈ જાય 1 થઈ જાય ને, એટલે લિમિટની વેલ્યુ 1 થઈ ગઈ. તો આપણને રાઇટ હેન્ડ ડેરિવેટિવ મળ્યું f ડેશ 1 પ્લસ ઇક્વલ ટુ 1. આ જ રીતે લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ શોધીએ. f ડેશ 1 માઇનસ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ f ઓફ x માઇનસ f ઓફ 1 અપોન x માઇનસ 1. આ ફોર્મ્યુલા છે અને એમાં હવે f ડેશ 1 માઇનસ માટે એટલે x ટેન્સ ટુ 1 માઇનસ 1, x ટેન્સ ટુ 1 માઇનસ માટે આપણે મૂકવું છે ફોર્મ્યુલા. તો હવે જે કન્ડિશન્સ લખી આપણે હમણાં, તો એમાં લેસ દેન 0 વાળી હોય એ લેફ્ટ સાઈડ માટે આવશે, લેફ્ટ હેન્ડ સાઈડ. તો x માઇનસ 1 લેસ દેન 0 હોય ત્યારે 1 માઇનસ x છે, તો આ આવશે લેફ્ટ હેન્ડ ડેરિવેટિવની અંદર fxની વેલ્યુ, બરાબર. જ્યારે લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ હોય ત્યારે we will write 1 minus x, અને f of 1 તો 0 જ છે. લિમિટ x tends to 1 minus, instead of fx we are writing 1 minus x. તો હવે જો આ 1 minus x છે ને નીચે x minus 1 છે, બરાબર, એટલે વેલ્યુ ઇન્ટરચેન્જ થાય છે. તો ઉપરની આપણે આ રીતે લખાય ને, 1 માઇનસ એક્સની જગ્યાએ x માઇનસ 1 લખું તો બાર માઇનસ લખવા પડે ને. તો હવે x માઇનસ 1 ગયા એટલે માઇનસ તો રહ્યા જ, એટલે માઇનસ 1 રહ્યા. લેફ્ટ હેન્ડ ડેરિવેટિવની વેલ્યુ માઇનસ 1 આવી. નાવ હિયર યુ કેન સી રાઇટ હેન્ડ ડેરિવેટિવની વેલ્યુ 1 હતી અને લેફ્ટ હેન્ડ ડેરિવેટિવની વેલ્યુ -1. સો હિયર left hand derivative is not equal to right hand derivative. So we'll write therefore limit x tends to 1 plus
fx minus f1 upon x minus 1 is not equal to limit x tends to 1 minus fx minus f1 upon x minus 1 बराबर इक्वल નથી. Hence we can say that f dash 1 plus is not equal to f dash 1 minus, and therefore f is not differentiable at x equal to 1. Differentiable નથી એવું કહેવાશે. f is not differentiable at x equal to 1. તો આ રીતે આખો સમ સોલ્વ થાય છે. મોડ્યુલસ હતું એટલે પહેલાં બે કન્ડિશન્સ આવશે, બરાબર. એકવાર રિવ્યૂ કરી લઈએ. મોડ્યુલસના લીધે બે કન્ડિશન્સ આવશે. આફ્ટર દેટ ડેરિવેટિવની લિમિટવાળી ફોર્મ્યુલા એફ ડેશ 1 ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ એક્સ માઇનસ f1 અપોન x માઇનસ 1, અને એના પરથી રાઇટ હેન્ડ લિમિટ, રાઇટ હેન્ડ ડેરિવેટિવ અને લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ શોધી નાખ્યું, બરાબર. રાઇટ હેન્ડ ડેરિવેટિવમાં x ટેન્સ ટુ 1 પ્લસ આવશે, અને એમાં કન્ડિશન પ્રમાણે જે ગ્રેટર દેન 0 વાળી છે એ વેલ્યુ આવશે. એફએક્સની જગ્યાએ x માઇનસ 1 મૂક્યા તો આપણને વેલ્યુ 1 મળી, બરાબર. x માઇનસ 1 અપોન x માઇનસ 1 કેન્સલ થાય એટલે 1 થઈ ગયું. અને લેફ્ટ હેન્ડ લિમિટ, લેફ્ટ હેન્ડ ડેરિવેટિવમાં એફએક્સની વેલ્યુ 1 માઇનસ x મૂકી, તો હવે એ વેલ્યુ ઇન્ટરચેન્જ કરી એટલે માઇનસ ઓફ x માઇનસ 1 અપોન x માઇનસ 1, તો આ કેન્સલ થાય, માઇનસ 1 વધ્યા. હેન્સ this is left hand derivative, right hand derivative not equal, so f is not differentiable at x equal to 1. Now let us see question 10. fx equal to box x is given where 0 less than x less than 3 is given. x ની રેન્જ 0 થી 3 માં આપી છે, બરાબર. હવે આ બોક્સ એટલે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. So here we have to check whether the function is, here we have to prove that function is not differentiable at x equal to 1 and x equal to 2. તો આપણે પહેલા x equal to 1 માટે જોઈએ, પ્રૂવ કરીએ. તો at x equal to 1 લિમિટની ડેફિનેશન વાળી ડેરિવેટિવની લિમિટવાળી ફોર્મ્યુલા લખું છું. f dash 1 equal to લિમિટ x tends to 1 fx minus f1 upon x minus 1. આ ફોર્મ્યુલા છે. તો એના પરથી રાઇટ હેન્ડ ડેરિવેટિવ લખું છું f dash 1 પ્લસ લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ fx માઇનસ f1 અપોન x માઇનસ 1. આ રાઇટ હેન્ડ ડેરિવેટિવનું ફોર્મ્યુલા લખ્યું. હવે એમાં fx ઇક્વલ ટુ બોક્સ x છે એટલે fxની જગ્યાએ બોક્સ x લખી દીધા, માઇનસ f ઓફ 1 એટલે આ ફંક્શનમાં xની વેલ્યુ 1 મૂકો એટલે બોક્સ 1 કહેવાય, બોક્સની અંદર 1 આવ્યું, અપોન x માઇનસ 1. હવે બોક્સ xની વેલ્યુ 1 કેવી રીતે આવી એ જુઓ. આની વેલ્યુ મૂકવાની છે અને એ રીતે આની પણ વેલ્યુ મૂકવાની છે. હવે જ્યારે અંદર વેલ્યુ હોય જ ઓલરેડી ઇન્ટીજર હોય તો એનું જ રહે, 1નો ગ્રેટેસ્ટ ઇન્ટીજર વેલ્યુ એટલે 1. પણ બોક્સ એક્સનું જો આ રીતે x ટેન્સ ટુ 1 પ્લસ એટલે રાઇટ હેન્ડ લિમિટ હોય તો આપણે શું કરીશું, x ઇક્વલ ટુ 1 આપણું વેલ્યુ છે, બરાબર. એટલે 1ની રાઇટ સાઈડ એક વેલ્યુ લઈએ, નેક્સ્ટ ઇન્ટીજર જે આવતું હોય 1 પછીનો ઇન્ટીજર 2 આવે, એટલે 1 અને 2ની વચ્ચે x છે એવું આપણે માની શકાય. હવે 1 અને 2ની રેન્જમાં ગ્રેટેસ્ટ ઇન્ટીજર વેલ્યુ કઈ તો 1, એટલે બોક્સ x ઇક્વલ ટુ 1. તો આ બોક્સ xની જગ્યાએ 1 લખી. હંમેશા લેફ્ટ સાઈડનું વેલ્યુ લખાય, બરાબર, રેન્જ જ્યારે આપેલી હોય ને ત્યારે. તો 1 માઇનસ 1 0 થાય છે એટલે લિમિટની વેલ્યુ 0 થઈ ગઈ, બરાબર. રાઇટ હેન્ડ ડેરિવેટિવની વેલ્યુ 0 આવી. હવે એ જ રીતે લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ લખીએ. f dash 1 minus equal to limit x tends to 1 minus fx minus f1 upon x minus 1. This is your formula. હવે જો
એક્સ ટેન્સ ટુ 1 માઇનસ હોય ને તો આપણી વેલ્યુ 1 જે લખીને એની લેફ્ટમાં ઇન્ટીજર લેવાનો. 1ની લેફ્ટમાં ઇન્ટીજર શું છે? 0. એટલે એવું માની શકાય કે એક્સ ઇઝ બિટવીન 0 એન્ડ 1. બરાબર. લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ માટે 1ની લેફ્ટ સાઈડનો ઇન્ટીજર લઈશું એટલે વી કેન સે ધેટ એક્સ ઇઝ બિટવીન 0 એન્ડ 1. તો હવે આ રેન્જમાં લેફ્ટ સાઈડનો ઇન્ટીજર શું છે? 0. એટલે બોક્સ એક્સ ઇક્વલ ટુ 0 આવશે. તો આ વેલ્યુ આપણે હવે લિમિટમાં અહીંયા મૂકીશું. જો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફ એક્સ એટલે બોક્સ એક્સ માઇનસ એફ ઓફ 1 એટલે બોક્સ 1 અપોન એક્સ માઇનસ 1. હવે મેં તમને આ જે રીઝન કહ્યું એ બોક્સ એક્સ ઇક્વલ ટુ 0 આવ્યું લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ માટે, તો આ બોક્સ એક્સની વેલ્યુ 0 મૂકી દીધી. 0 માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1 લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ. નાવ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1 છે. બરાબર. તો જો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1 આ રીતે લિમિટ આવ્યું. હવે અહીંયા એકચ્યુઅલી હિયર વી કાન્ટ ફાઇન્ડ વેલ્યુ ઓફ લિમિટ, કારણ કે અહીંયા એક્સ ટેન્સ ટુ 1 છે 1 માઇનસ એટલે આપણે એક્સની જગ્યાએ 1 મૂકીએ તો ડિનોમિનેટર 1 માઇનસ 1 0 થઈ જાય છે. અપોનમાં 0 ના થવો જોઈએ. એટલે ધીસ લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ. બરાબર. હવે એક્ઝિસ્ટ કરતું નથી તો હવે કન્ડિશન તો એપ્લાય થવાની નથી. લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ ડેરિવેટિવ એવું તો થવાનું જ નથી. એન્ડ ધેરફોર એફ ઇઝ નોટ ડિફરન્શિયેબલ એટ એક્સ ઇક્વલ ટુ 1. બરાબર. 1 આગળ ડિફરન્શિયેબલ નથી એવું કહેવાય. હવે 2 માટે ચેક કરીએ. એટ એક્સ ઇક્વલ ટુ 2. હવે રાઇટ હેન્ડ ડેરિવેટિવ સીધું લખું છું 2 પ્લસ, તો લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એફ એક્સ માઇનસ એફ 2 અપોન એક્સ માઇનસ 2. આ છે આપણું રાઇટ હેન્ડ ડેરિવેટિવ એટ એક્સ ઇક્વલ ટુ 2. તો હવે એમાં એફ એક્સની જગ્યાએ બોક્સ એક્સ લખીશું, આપણને જે ફંક્શન આપ્યું એ, અને એફ ઓફ 2ની વેલ્યુ તો એફ ઓફ 2 એટલે બોક્સ 2 અપોન એક્સ માઇનસ 2 લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ. આ રીતે વેલ્યુ લખી. હવે બોક્સ એક્સની વેલ્યુ ફરીથી ચેક કરીએ. એક્સ ટેન્સ ટુ 2 પ્લસ છે. બરાબર. એક્સ ટેન્સ ટુ 2 પ્લસ, તો આનો મતલબ 2ની રાઇટ સાઈડ એક ઇન્ટીજર લેવાનો. 2ની રાઇટ સાઈડ 3 આવે છે એટલે એક્સ આ બેની વચ્ચે છે. તો હવે આ રેન્જમાં લેફ્ટ સાઈડનો ઇન્ટીજર કહો તો 2 છે. બરાબર. 3 રાઇટ સાઈડનો 2 લેફ્ટ સાઈડનો, એટલે જે લેફ્ટ સાઈડનો ઇન્ટીજર હોય એ બોક્સની વેલ્યુ આવે. એટલે બોક્સ એક્સ ઇક્વલ ટુ 2 થશે. તો હિયર લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ બોક્સ એક્સ એટલે 2 માઇનસ 2 અપોન એક્સ માઇનસ 2. તો હવે ન્યુમરેટરમાં 2 માઇનસ 2 એટલે 0 થઈ ગયું, એટલે લિમિટની વેલ્યુ 0 થઈ ગઈ. નાવ લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ એફ ડેશ 2 માઇનસ લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ એફ એક્સ માઇનસ એફ ઓફ 2
अपॉन एक्स माइनस 2 આ એનું ફોર્મ્યુલા છે. હવે લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ એફ એક્સ એટલે બોક્સ એક્સ માઇનસ એફ ઓફ 2 એટલે 2 અપોન એક્સ માઇનસ 2 બરાબર. હવે આમાં જો એક્સ ટેન્સ ટુ 2 માઇનસ છે બરાબર. ધેરફોર 2ની લેફ્ટ સાઈડ એક ઇન્ટીજર લેવાનો. 2ની લેફ્ટ સાઈડ ઇન્ટીજર 1 આવે એટલે એક્સ 1 અને 2ની વચ્ચે છે એવું કહેવાય. એન્ડ ધેરફોર બોક્સ એક્સની વેલ્યુ 1 આવશે. જે લેફ્ટ સાઈડનો ઇન્ટીજર હોય એ આવે બરાબર. તો આ વેલ્યુ અહીં બોક્સ એક્સની જગ્યાએ મૂકી દઈએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ બોક્સ એક્સ એટલે 1 માઇનસ 2 અપોન એક્સ માઇનસ 2. હવે 1 માઇનસ 2 એટલે માઇનસ 1 જ થવાના. માઇનસ 1 અપોન એક્સ માઇનસ 2 લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ. તો હવે અહીંયા અગેન આગળના જે ક્વેશ્ચન આગળના પાર્ટની જેમ જ એક્સની જગ્યાએ હું 2 મૂકું તો 2 માઇનસ 2 0 થઈ જશે. અપોનમાં 0 આવશે. વિચ does from which we cannot find value of limit, so this limit also does not exist. લિમિટ એક્ઝિસ્ટ કરતું નથી, વેલ્યુ મળતી નથી એટલે does not exist. and therefore f dash 2 એટલે 2 આગળ ડેરિવેટિવ પોસિબલ નથી એટલે f dash 2 does not exist. and therefore f is not differentiable at x equal to 2. f is not differentiable at x equal to 2. 1 આગળ એ ડિફરન્શિયેબલ નથી અને 2 આગળ પણ નથી. So in this way we can prove whether the function is differentiable or not. So here we have completed exercise 5.2. I hope that you have clearly understood all the examples which I have explained. જો થોડી ખબર અમુકમાં ક્યાંક ખબર ના પડી હોય તો તમે એને વિડીયોને ફરીથી રિવાઇઝ કરશો તો આરામથી સમજમાં આવી જશે, કારણ કે મેં નાનામાં નાની વસ્તુ તમને અહીંયા સમજાવી છે. ઓકે, થેન્ક યુ.